વાત કરીએ મેષ રાશિની. આતુરતાપૂર્વક આપણે રાહ જોતા હોઈએ કે મારી રાશિ ક્યારે આવશે ને શું થશે. તો મેષ રાશિવાળા જાતકોને આજે સારું લ્યો. કારણ શું ખબર છે? માનસિક શાંતિ મળે. બીજું બધું તો સમજ્યા, પણ માનસિક શાંતિ ખૂબ સારી મળે. અને માનસિક શાંતિ મળે એટલે ધંધામાં સુધારો દેખાય. ધંધામાં સુધારો દેખાય એટલે સફળતા મળે. સફળતા દેખાય એટલે ચહેરા પર ખુશી દેખાય. અને લાંબા સમયથી કોઈ પણ પ્રકારના અટવાયેલા કામકાજ હોય તો એમાં રાહત મળે. તો આજનો દિવસ તો તમારા માટે આ પ્રમાણે સારો દેખાય છે. બીજી રાશિની વાત કરીએ, વૃષભ રાશિની. બહુ અક્ષર છે તો વૃષભ રાશિવાળા જાતકોને થોડું પાછું સાચવવાનું રહેશે. શું કામ? કે જે કંઈ કામકાજ કરતા હોઈએ એમાં થોડીક સાવધાની રાખવી પડે. બીજાના ભરોસે કામકાજ ન કરીએ, પોતાના કામમાં આવડતનો પૂરો ઉપયોગ કરીએ તો તમારા કામ સુધરશે. બીજું, જોખમી કોઈ પણ કામકાજ હોય જેમાં આપણને ટપ્પી ના પડતી હોય એવા કામકાજથી થોડું દૂર રહેવું. નહીં તો જોખમી કામકાજમાં ધનહાનિની સંભાવનાઓ થોડી ઘણી દેખાય છે. આજે ધંધાની અંદર તો સામાન્ય લાભ દેખાય છે. આજે કામકાજની અવ્યવસ્થાના કારણે પરેશાની જણાય. તો એનો મતલબ એ તો આપણે જ નક્કી કરવાનું છે કે આ વ્યવસ્થાને દૂર કરી અને સફળતા માટે શું પ્રયત્ન કરવા. હવે ત્રીજી રાશિની વાત કરીએ તો મિથુન રાશિ છે. મિથુન રાશિના અક્ષર છે ક, છ અને ઘ. તો મિથુન રાશિવાળા જાતકોને આજે કામકાજની અંદર એક સારો અને અનુકૂળતાવાળો દિવસ આજના દિવસ માટે દેખાઈ રહ્યો છે. સુખની જો વાત કરવામાં આવે તો ભૌતિક સુખ સાધનોમાં આજે સારા વૃદ્ધિના યોગ દેખાઈ રહ્યા છે. આવકના કોઈ નવા દ્વાર ખુલે, મતલબ આજનો દિવસ સારો છે. કામકાજમાં પ્રતિષ્ઠા વધે તો આ તો એનાથી વધારે સારું. તો આનાથી વધારે સારું શું જોઈએ? જય ગણેશ. વાત કરીએ મિત્રો કર્ક રાશિની. ડ અને હ અક્ષર છે કર્ક રાશિના જાતકોના. વડીલોના આશીર્વાદ મળે તો પછી શું ખૂટે? દેશ પરદેશથી સારા કોઈ સમાચાર મળે તેવી સંભાવનાઓ પણ દેખાય છે. ઇમ્પોર્ટ એક્સપોર્ટ લગતા કામકાજ કરવાવાળા વ્યક્તિઓ માટે આજનો દિવસ સારો છે. અહીંયા પણ ધંધામાં પ્રગતિના સારા યોગ જણાઈ રહ્યા છે. પણ ખોટા ખર્ચાઓથી પરેશાન રહેવાની સંભાવનાઓ પણ દેખાય છે. ખોટા ખર્ચાઓ ટાળો તો વધારે સારી સફળતા મળશે. સિંહ રાશિ. મ અને ટ જેના અક્ષર જેવા સિંહ રાશિવાળા જાતકોને મિત્રો આજે થોડુંક સાચવવું પડશે. શું કામ ખબર છે? થોડીક માનસિક અશાંતિ અનુભવાશે. અને પાણીમાં જ્યારે આમ તરંગ હોય ને ત્યારે મોઢું ન જોઈ શકાય. એમ મન જ્યારે અશાંત હોય ને ત્યારે બધી જ વસ્તુઓ ફીકી લાગે આપણને. હા, વિકાસના કાર્યમાં સાધારણ સફળતાના યોગ દેખાઈ રહ્યા છે. સાથી કર્મચારીઓનો સહયોગ કદાચ થોડો સહકાર ઓછો મળે. ધંધામાં જે કંઈક કરવાનું છે તે શ્રમ કરો અને પછી પણ સફળતા જેટલી મળે એનો સ્વીકાર કરો તો જ વધારે સારો લાભ થશે. કન્યા રાશિ. પઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના. કામકાજની થોડી વ્યસ્તતા રહેશે. અધિક વ્યસ્તતા રહેવાની સંભાવના છે. સ્વાસ્થ્ય થોડુંક નરમ ગરમ રહેશે. આજે સફળતામાં થોડી ઓટ આવે. જે કંઈ દોડતા જઈએ એમાં થોડીક કામ રાહત થાય. સ્વજનોથી વ્યર્થ વિવાદથી સાચવીને કામકાજ કરજો, ને તો સ્વજનો જેટલું પરેશાન કરી શકશે આજના દિવસ માટે એ સાચવીને જો કામકાજ કરશો તો વધારે વાંધો નહીં આવે. જય ગણેશ. ચલો વાત કરીએ તુલા રાશિની મિત્રો. ર અને ત જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકો માટે ગુપ્ત શત્રુઓથી સાવધાની રાખવી જરૂરી છે. સામાજિક માન પ્રતિષ્ઠામાં વધારો થાય આજના દિવસ માટે. ધનની લેવડ દેવડમાં થોડુંક સાચવીને કામકાજ કરવું પડશે. જેટલી મહેનત કરશો એનું પરિણામ આપણને સારું મળશે. વૃશ્ચિક રાશિ. ન અને ય અક્ષર છે એવા વૃશ્ચિક રાશિવાળા જાતકોને આનંદ ઉત્સાહમાં વૃદ્ધિ થાય તેવા યોગ બની રહ્યા છે. અટવાયેલા કાર્ય પૂરા થશે. આર્થિક બાબતોની અંદર સારો સુધારો દેખાશે. વ્યક્તિગત સંબંધોની અંદર પણ લાભની શક્યતાઓ દેખાઈ રહી છે. આજે ધન રાશિની વાત કરીએ. ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે એવા ધન રાશિવાળા જાતકોને માનસિક શાંતિ મળે. કામકાજમાં જે કદર થાય, મતલબ આજે કામકાજ તમારું સારું ચાલશે. વ્યવસાયની અંદર નવી અને સારી તકો મળે તેવા યોગ બની રહ્યા છે. વિદ્યાર્થીઓને પણ લાભની શક્યતાઓ આજના દિવસ માટે વધી રહી છે. પરીક્ષાલક્ષી કાર્યક્રમમાં આજે સફળતાની પ્રાપ્તિ થશે. હવે વાત કરીએ મિત્રો મકર રાશિની. ખ અને જ જેના અક્ષર છે એવા મકર રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? તો મકર રાશિવાળા જાતકોને આજે જીવનસાથી સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખવો પડશે. નોકરિયાત વર્ગને કદાચ થોડો ખર્ચ વધે તેવી શક્યતાઓ દેખાય છે. પરિવાર સાથે મુસાફરીના યોગ પણ બની રહ્યા છે. માતાની તબિયત બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવું. માતાની તબિયતને જાળવવી પડશે. આજે કુંભ રાશિ. ગ અને સ જેના અક્ષર જેવા કુંભ રાશિવાળા જાતકોને હરીફાઈવાળા કામકાજમાં લાભની સંભાવનાઓ પ્રબળ બને છે. આજે ભાઈ ભાંડુઓ દ્વારા તો લાભ થશે જ આજે, કારણ કે આજનો દિવસ સારો છે તમારા માટે. સંપત્તિને લગતા કામકાજમાં એક સારો સહયોગ મળશે. ધંધાકીય સમસ્યાઓ જણાય તેવા યોગ આજે બની રહ્યા છે. તો ધંધાકીય બાબતોમાં સમસ્યાઓ નિર્માણ ન થાય એના માટે થોડી કાળજી રાખવી પડશે. વાત કરીએ મીન રાશિની. દ, ચ, જ અને થ જેના અક્ષર જેવા મીન રાશિવાળા જાતકોને આર્થિક સુખ સારું મળે. આજે પારિવારિક તણાવ થોડો રહેશે. આજના દિવસ માટે થોડું સાચવવું પડશે. પરિવારની દ્રષ્ટિએ નાના મોટા રોકાણથી લાભની શક્યતાઓ વધે છે. જમીનને લગતા કામકાજમાં સાચવીને કામકાજ કરવું પડશે. જય ગણેશ.